હવે વાત આપણે જે કરવાના છે, થોડુંક વોઇસ મારો ધીમો આવશે એટલે થોડુંક તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. એટલે એક 10મા ધોરણનો આઈએમપી બેચનો મેં લેક્ચર લીધો, એ પૂરો થયો એટલે 9માનો એક લીધો, અને આજે ત્રીજો લેક્ચર તમારો લઉં છું. ટુ બી કન્ટિન્યુ છે 6 વાગ્યાનું, પણ બોલવાની પણ ના છે. ઓકે, થોડુંક મને એવું થયું કે સિલેબસ ચાલે અને પેલું થાય એટલા માટે. હા, બ્રાઇટનેસ પણ હમણાં ઘટી જશે, જો પેજ ફેરીશ ને ઘટી જશે. ચાલો, હવે બ્રાઇટનેસ વધારે એવું લાગે છે? બરોબર. વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓ છે, એના સલામતી અંગે સરકારે જે પગલાઓ લીધા છે, એ પગલાઓની ચર્ચા આપણે કરવાના છીએ. થઈ ગયું કમ્પ્લીટ બધાને? વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓ માટે સરકારે જે પગલાઓ લીધા છે, એ પગલાઓ આપણે લેવાના છે. બોલું છે એમાં ખબર પડે છે ને દીકરાઓ? વોઇસ મારો ઓછો આવશે પણ તમે જરાક જોજો. ઓકે, કેવા પ્રકારના પગલાઓ છે સરકાર લઈ રહી છે તે 4 માર્ક્સની અંદર આપણને પૂછી શકાતો અગત્યનો આ પ્રશ્ન છે. તો હવે જોઈએ. પહેલું તો સરકારે શું કર્યું, તો કે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ, આ યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં પણ પૂછે 1 માર્ક્સમાં. વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ સરકારે ક્યારે શરૂ કરી? તો 1999ના સમયની અંદર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ છે એ અમલની અંદર મૂકી છે. તો વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ સરકારે ક્યારે અમલમાં મૂક્યો? ઓબ્જેક્ટિવમાં પૂછાય તો ક્યારે આવશે? 1999ના સમયની અંદર વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી છે. બીજું, એમાં શું કીધું? જે અન્વયે વૃદ્ધોને પેન્શન અને આર્થિક સહાય આપવામાં આવે, દાખલા તરીકે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના. તો ઇન્દિરા ગાંધી અને અટલ પેન્શન યોજના બંનેની જો વાત આપણે કરીએ તો એ બંને વસ્તુ એવું છે કે ગમે ત્યારે પણ તમે જ્યારે કમાતા હોવ ત્યારથી તમે શરૂ કરો તો વસ્તુ એ છે, અમુક રકમ તમારે ભરવી પડે, અને જ્યારે તમે વૃદ્ધ થાવ ત્યારે એનું પેન્શન સ્વરૂપે તમને ઘણી બધી બેનિફિટ થતા હોય છે. બરોબર? તો અહીંયા આ 2 યોજના વૃદ્ધો અંગેની નીતિની અંદર અમલમાં મૂકી છે. હવે બીજું, સિનિયર સિટીઝન માટે, જે મોટા વ્યક્તિઓ છે, સિનિયર સિટીઝન જેને કહી શકાય, એમની જો વાત કરવામાં, વૃદ્ધો નિવૃત્ત થઈ ગયા છે અને એવા વ્યક્તિઓને સરકાર કયા કયા પ્રકારના લાભ આપી શકે એ માટે. તો સૌથી પહેલું આ વૃદ્ધ લોકો છે એ જ્યાં વધારે પોતાની પાસે કોઈ બચત હોય અને નાણાં છે એ એમણે મૂક્યા હોય ને, તો એના ઉપર વ્યાજ વધારે આપશે. આ એક ક્લિયર રાખજો, વ્યાજનો દર છે ને એમનો વધારે હોય છે. એટલે એ વસ્તુ આપણને જે વૃદ્ધો છે એમને પર્યાપ્ત થશે. જો કઈ તો પહેલું, બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ મૂકે, ફિક્સ ડિપોઝિટ, તેમાં વ્યાજનો દર વધારે હોય એટલે સવલત એટલે સગવડ. પછી બસમાં, રેલવેમાં કે હવાઈ મુસાફરી કરવા જાય, એ પછી પુરુષ હોય તો પણ ભલે અને સ્ત્રી હોય તોય ભલે, ટિકિટનો જે દર હોય એમાં 30થી 50% સુધીની એમને રાહત આપવા. રાહત એટલે શું થાય કે આ 30થી 50% સુધીની જે કુલ ટિકિટની રકમ હોય એ રકમ ઓછી લેવામાં આવે છે. માની લો કે કોઈ જગ્યાએ મુસાફરી કરે છે અને 100 રૂપિયા મુસાફરી છે, બરોબર? તો 30% એ લોકોને બાદ આપ્યા હોય તો તમને ખબર પડી જાય કે 30% બાદ આપે તો કેટલા થાય? 30 રૂપિયા ઓછા જોઈએ.
રૂપિયા, તો એ ફાયદો થાય. પ્લેન વિમાનમાં મુસાફરી કરે તો એ કંપની ઉપર ડિપેન્ડેબલ રહી છે કે કેવા પ્રકારનો લાભ. કારણ કે અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓ છે ને એ હવાઈ સેવા ચલાવે છે. આપણે 14મો પાર્ટ છે ને આ પૂરો થયો 14મો લઈશ ને એની અંદર હું તમને બહુ ડિટેલમાં પણ 18મો છેલ્લે એટલે રાખ્યો છે કે તમને કોઈને છે ને તકલીફ ના પડે. એટલે સૌથી મોટી વસ્તુ એ થાય કે તકલીફ ઉપર તકલીફ પડે, કારણ કે તો અગાઉ ચાલી ગયો હોય, થોડો અઘરો પાઠ, પાછો લાંબો પાઠ, તો છેલ્લે આ બધી રકમની સહાયતા છે એમને આપવામાં આવે છે, પણ એ વૃદ્ધ લોકોને. બીજું, રાજ્ય સરકારે એવું નક્કી કર્યું કે પ્રત્યેક જિલ્લામાં સુવિધાયુક્ત ઘરડાઘર. જો આખું યાદ ન રહે કાંઈ નહીં. પહેલો મુદ્દો શેનો યાદ રાખવાનો? રાષ્ટ્રીય વૃદ્ધ નીતિ જે છે 1999 તે. બીજો મુદ્દો આ બધી સગવડતાઓ. ત્રીજા મુદ્દામાં સુવિધાયુક્ત ઘરડાઘર ખોરવાના છે. આપણી ભાષામાં કહીએ તો વૃદ્ધાશ્રમ કહેવાય. જે કોઈ અનાથ વૃદ્ધો હોય કે જેમના સંતાનો હયાત નથી, માય ડિયર ફ્રેન્ડ, સંતાનો હયાત નથી એવા જે વૃદ્ધો છે એના માટે વૃદ્ધાશ્રમ છે. સંતાનો હયાત હોય એવા, તમે બાગબાન મૂવીની અંદર જુઓ છો એ રીતે નહીં. માતા પિતાએ જન્મ આપ્યો છે તો એની સેવા કરવી જવાબદારી છે આપણી. ચાલો, છેલ્લા લેક્ચરમાં આપણે કદાચ એ વાત કરી ગયા હતા કે મમ્મીને તમે કહેવાનું છે. કેટલા લોકોએ શરૂ કર્યું છે? સોંગ ગાઈ શકાય એવી સ્થિતિ નથી દીકરાઓ. એટલે હવે ધ્યાન જ રાખવાનું. મમ્મી તમે આપો, મમ્મી તમે લાવો, મમ્મી તમે આમ કરો, તમે જ કહેવાનું, તું નહીં કહેવાનું. રેડી? જો એટલે એવા સરકારે હું તો બરાબર છે વૃદ્ધોશ્રમ એટલે ઘરડાઘર ખોલ્યા, અને શહેરો માટે તો અલગ બગીચાઓ છે. એને શાંતિ કુંજ કહેવાય. ખબર? તમે ક્યાંક જોયા હોય બગીચાઓને શાંતિ કુંજ કહેવાય. આવા જે શાંતિ કુંજ બગીચા છે ખોલ્યા છે. વૃદ્ધાશ્રમમાં સંગીત, યોગ, રમતગમત, માનસિક ક્ષમતા વધે એવી પ્રવૃત્તિ દ્વારા જીવનમાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. શાંતિ સ્થાપવી એટલે શું? જેને સાચવવા વાળું કોઈ છે જ નહીં એવા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને મદદ કરવાની વાત કરી છે. બીજું, વૃદ્ધોની સુરક્ષા અને સલામતી માટે ઘરેલું હિંસા ન થાય, એના ઉપર શોષણ ન થાય, કોઈ પણ જાતના અત્યાચારો ન થાય, એને રક્ષણ આપવા માટે માતા પિતા અને સિનિયર સિટીઝનની સાર સંભાળ રાખવી, એનું કલ્યાણ સંબંધિત કાયદો 2007માં અમલમાં. કે કાયદાનું નામ શું છે? હું રેડ લાઇટ કરી દઉં, 1 મિનિટ. તમને કાયદાનું થોડુંક નામ યાદ રહે. રેડ લાઇટ છે. માતા પિતા અને સિનિયર સિટીઝન સાર સંભાળ કલ્યાણ સંબંધિત કાયદો 2007 અમલમાં આવ્યો. આ કાયદો ક્યારે અમલમાં આવ્યો? 2007માં. અને એમાં કીધું કોઈ પણ વ્યક્તિ આવા વૃદ્ધોને કે પોતાના માતા પિતાને હેરાન કરતા હોય તો દંડ અને સજાની જોગવાઈઓ છે ને એ કરવામાં આવી. દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે કે ચોક્કસ પ્રકારે દંડ અને સજા થાય. બરોબર છે? એવી જોગવાઈ છે. બરોબર? એ પહેલું આ છે. બીજું, વૃદ્ધોની સાર સંભાળની જવાબદારી કાયદેસર રીતે કોની છે? કુટુંબજન વ્યક્તિઓની. જેમના કુટુંબના વ્યક્તિઓ છે એમની સાર સંભાળની જવાબદારી છે. એમના સગા ઉપર લાદવામાં એટલે અમલમાં મૂકવામાં આવે છે.
તેથી એના સંતાનો પાસેથી કાયદેસર રીતે ભરણ પોષણ મેળવવાનો હકદાર બન્યા છે. અને કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ જે પ્રૌઢ લોકો છે, પ્રૌઢ લોકોને સન્માનિત કરવાના કાર્યક્રમો મૂક્યા છે. પ્રૌઢ એટલે 58 વર્ષથી મોટી ઉંમર થઈ ગઈ હોય, કામ ધંધામાંથી નિવૃત્ત થઈ ગયા હોય અને કોઈ એવા કાર્ય કરતા હોય જે સમાજ ઉપયોગી છે. તો આવા જે પ્રૌઢ લોકો છે એ પ્રૌઢ લોકોને માટે આપણે કાર્ય કરવાનું છે. બરોબર. એ મુદ્દો આપણને આપ્યો છે. તો આ 4 માર્ક્સનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો. બરોબર. હવે એક નવો સવાલ આપણી સામે આવે છે, એ આપણે લેવાનો છે. અસામાજિક પ્રવૃત્તિ એટલે શું? વોટ્સ ધ મીનિંગ ઓફ અસામાજિક પ્રવૃત્તિ? સમાજ જેને માન્ય નથી રાખતો એની વાત છે. એક જ મિનિટ, જરાક 2 મિનિટમાં હું પાછો જરાક પાણી પી લઉં. એક જ મિનિટ. ચાલો હવે વોઇસ પાછો આવતો હશે. તો અસામાજિક પ્રવૃત્તિ શું છે, કઈ રીતના છે અને ક્યાંથી બ્લોકમાં બરોબર છે એ રીતે આપણે જોવાનું છે. તો આ પ્રશ્ન ઘણી વખત આપણને 2 ગુણમાં પૂછી શકાય. હવે આમાંથી 4 માર્ક્સનો સવાલ આવે છે એ આપણને ખબર જ છે. બરોબર. પણ માય ડિયર ફ્રેન્ડ, અહીંયા ઘટના એવા પ્રકારની બનશે કે અ અને બ એમ 2 સવાલ લખ્યા હોય તો શું થાય, જવાબોની અંદર 2 લખવા પડે. 2 માર્ક્સના હોય તો 4 માર્ક્સનું થાય. બરોબર. વોઇસ આવે છે? બરોબર, ક્લિયર? વોઇસ રેડી છે? કમ્પ્લીટ છે? બધાને દેખાય છે? ઓકે. હેલો. હા, ચાલો. સમાજમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય એવા વ્યક્તિ કે સમૂહને પ્રતિબંધિત પ્રવૃત્તિ કે વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ કહેવાય. ચોરી કરવી એ સામાજિક કે અસામાજિક? કયો જો. કોઈને લૂંટી લેવા સામાજિક કે અસામાજિક? કોઈનું ખૂન કરવું, કોઈના ઉપર બળાત્કાર કરવો, કોઈની છેડતી કરવી, જબરજસ્તી કોઈનું ધર્માંતરણ કરાવવું. સમજ પડી ગઈ? કાયદો જેને માન્ય નથી રાખતો એ વસ્તુ એને અસામાજિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. અને સમાજમાં કેટલીક અપરાધજન્ય પ્રવૃત્તિઓ, અપરાધજન્ય એટલે શું? ગુનાહિત કૃત્ય જેને કહી શકાય એની વાત છે ને અપરાધજન્ય કહેવાય છે પ્રવૃત્તિ. અસામાજિક કે પ્રતિબંધિત પ્રવૃત્તિ આપણને જોવા મળે છે, જેમ કે ખૂન, ચોરી, અપહરણ, લૂંટફાટ, છેતરપિંડી, બળાત્કાર, છળ કપટ. છળ કપટ ખબર? વ્યક્તિ આપણને છેતરી જાય ને તેને આપણી સાથે
ગેમ રમી જાય, આપણી ભાષામાં કહીએ તો કે શું કરી જાય શું. હા, કૂટનીતિ, યસ, છળ કપટ. સાયબર ક્રાઇમ, સાયબર ક્રાઇમ એટલે શું? ગુનાહિત કૃત્ય. આ ઓનલાઈન તમારા બેંકમાંથી પૈસા ઉપડી જાય ને તમે જો કેટલા બધા ગુનાઓ છે. એના માટે તો સમગ્ર ભારતની ને આપણી ગુજરાતની પોલીસને નમજ છે કે આવા સાયબરના ગુનાઓ ઉકેલવામાં કામ લાગે છે ને ઘણી બધી જગ્યાએ એ લોકોના કાર્યક્રમો હોય છે. હેકિંગ કરવું, હા હેકિંગ કહેવાય ને, હેકિંગ ને, હા. આ બધા બ્લુ કાલર અપરાધ છે. જો અહીંયા બે શબ્દ, બ્લુ કાલર અથવા તો બ્લુ કોલર કહેવાય. બરોબર છે. આ બધા મોટા ગુનાઓ છે. પણ જ્યારે સમાજમાં લાંચ રૂશ્વત હોય, ભ્રષ્ટાચાર થાય, કરચોરી, લાંચ રૂશ્વત એટલે શું ખબર તમને? તમારું કામ સરળતાથી થાય એટલે તમે કોઈ બીજાને, જોજો, તમારું કામ સરળતાથી થાય એટલે તમે કોઈ બીજા વ્યક્તિને પૈસા આપો, બરોબર છે, અને તમારું કામ એ કરી નાખે, ઈ છે એને કહેવામાં આવે છે લાંચ રૂશ્વત. ઓકે, એટલે આ લાંચ રૂશ્વત છે ને એ પણ એક ગુનાહિત કૃત્ય છે. હવે ભ્રષ્ટાચાર એની વાત કરે છે. નેતાઓ બધા, સરકાર પૈસા આપે લોકોના કલ્યાણ વાપરવા માટે અને ખાઈ જાય. ઘણી વાર તો મોટા મોટા પુલ, ઓવરબ્રિજ બનાવ્યા હોય, રોડ રસ્તા સમજો ઉદ્ઘાટન થાય ને 15 દિવસમાં પૂરું થઈ ગયું હોય, ઘણા તો પડ્યા. ભ્રષ્ટાચાર, કરચોરી, સરકારને ટેક્સ નો ભરે, કરવેરા નો ભરે, તે સંગ્રહખોરી કરે, બધી વસ્તુઓનો સ્ટોક કરી લે એટલે બજારમાં અછત સર્જાય એટલે ભાવ વધે. ભેળસેળ કરે, ડુપ્લિકેટ વસ્તુ બનાવે, નકલી વસ્તુની કાળા બજાર કરે, ભાવ વધારે પડાવે ને કાળા બજાર કહેવાય. જમીનના દબાણ એટલે અધિકૃત કબજો લે, પોતાની જમીન કરતા વધારે જમીન, રોડ રસ્તા ઉપર બાંધકામ કર્યા ને પછી પેલા ડિમોલેશન વાળા આવે ને પાડે ને, આ બધા વ્હાઈટ કોલર કહેવાય. વ્હાઈટ કોલર ગુનામાં કોઈનો જીવ જતો નથી એટલે વ્હાઈટ કોલર શબ્દ વાપર્યો છે. અને બ્લુ કોલર છે ને એની અંદર જીવનો જોખમ છે. તમે જો બધા ખૂન છે, અપહરણ છે, ચોરી છે, લૂંટફાટ છે, જોઈ શકો. આ જે બધી વસ્તુઓ છે ને એ શું છે? એ વ્હાઈટ કોલર ગુનો છે. એટલે આવી બધી બાબતો અહીંયા જોઈ શકાય છે. આ ચિત્ર શું બતાવે છે? કોઈ મને કહેશે આ ચિત્ર શું બતાવે છે? પૈસા આપો ને તમારું કામ કરાવો, પૈસા આપો ને કામ કરાવો. આ લાંચ રૂશ્વત છે. ટેબલ નીચેથી આપે, કેમેરામેન બેમેરામ કે દેખાય નહીં. આવી બાબતો છે એ ભારતની અંદર થાય છે એટલે એની વાત આપણને આપી છે. ચાલો, ભ્રષ્ટાચાર શું છે એની વાત કરશો. 2 ગુણમાં પૂછે, ભ્રષ્ટાચાર અર્થ સમજાવો. ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે આખા વિશ્વની અંદર. અને વિશ્વ બેંકે જે એની વ્યાખ્યા આપી છે એમાં એને બહુ સરસ કીધું. ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક. સાર્વજનિક એટલે શું થાય? જે માણસ સરકારી અધિકારી છે એમની સત્તા અને હોદ્દો એ સાર્વજનિક છે, લોકો માટે. પછી સરકારી ડોક્ટર હોય, સરકારી વકીલ હોય, સરકારી પોલીસ વાળા તો સરકારી જ હોય ને, બરોબર છે. રાજકીય નેતાઓ હોય, બરોબર છે, કોઈ પણ હોય અધિકારીઓ, આ બધાની વાત આપણને આપે છે.
તો આ બધા એની વાત કરે. તો એ સાર્વજનિક મળેલો હોદ્દો કે પદ, હોદ્દો અને પદ બંને સમાનાર્થી શબ્દ છે. એનો મિનિંગ થાય સીટ. કોઈ વડાપ્રધાન બને, કોઈ મુખ્યમંત્રી બને, કોઈ ડીવાયએસપી બને, કોઈ કમિશનર બને, કોઈ કલેક્ટર બને, કોઈ ટ્રેક્ટર હાંકે. ગવર્મેન્ટ કેટલાક કોન્ટ્રાક્ટ ઉપર ટ્રેક્ટરને જેસીબી ના કામે આપે, એમાં એ લોકો આળસ કરે. એટલે એ જે પદ હોદ્દાનો વ્યક્તિગત લાભ લેવા માટે જ્યારે ઉપયોગ થાય ને, ત્યારે એને કહેવામાં આવે છે ભ્રષ્ટાચાર. વ્યક્તિગત લાભ. અને ભારતીય સમાજની અંદર જો વાત કરીએ તો ભ્રષ્ટાચાર એ પદ અને સત્તાના દુરુપયોગથી જન્મે છે. અને ભારતીય સમાજના કેટલાક જાહેર અને ખાનગી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારને વ્યાપક સ્વરૂપમાં જોવા મળે છે. વ્યાપક એટલે બહુ મોટા સ્વરૂપમાં જોવા મળે છે. અને વર્તમાન સમયમાં ભ્રષ્ટાચાર વિશ્વના અનેક દેશોમાં વધતા ઓછા એટલે ક્યાંક વધારે પ્રમાણમાં હોય તો ક્યાંક ઓછા પ્રમાણમાં વ્યાપેલ છે. અને ભ્રષ્ટાચારનું આચરણ એટલે તે ભ્રષ્ટાચારનો અમલ કરવો, એ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. જેમાં મુખ્યત્વે ઘણા બધા લોકો શું કરે, પૈસા આપો ને કામ કરો, એટલે રોકડની લેવડ દેવડ કરે. ભેટ સોગાત લઈ આવે ને, કિંમતી આભૂષણ આપે ને, ચીજ વસ્તુ આપે ને, આ બધી આપે. હું એક વાત કરું, બહુ સરસ મજાની છે. કોઈ વડીલો સાંભળતા હશે ને, એમને આ અનુભવ કર્યો હશે. ગામડામાં ભણતા ને તો પેલું કઈ શાકભાજી કઠોળ ને થયું હોય ને, એ સાહેબ ને આપે ને તો સાહેબ પાસ કરી દેતા. આવું બધું ચાલતું. હવે ધીમે ધીમે એ ઓછું થઈ ગયું. અને હવે શું આવી ગયું, મોટા પાયા ઉપર આવી ગયું બધું. ભેટ સોગાદો આપીને ભ્રષ્ટાચાર કરાવો. તે વિદેશી પ્રવાસ સ્વરૂપે કે ભાઈ તમે આ મારું કામ કરો, તમને આ ફોરેનની ટ્રીપ મળવી દેશું, ચિંતા ન કરશો. લાગવગ કહેવાય, સગાવગ જેને કહેવાય. પક્ષપાતી વલણ. પક્ષપાતી એટલે ભેદભાવ વાળું. આ ચૂંટણીમાં ખાસ થાય. નેતા હોય તો એના સગા સંબંધી જ કોઈ પાછા ચૂંટણીમાં, ભાઈ એક નેતા હું છું, હવે મને ટિકિટ નથી મળતો, હું એમ કહું ભાઈ મારી જગ્યાએ આને આપી દો, મારા સંબંધી છે. આ પક્ષપાતી વલણ છે. નિર્ણયમાં લાગવગ. આ ભારતમાં બહુ થાય. સામાન્ય મજૂર વર્ગનો માણસ કોઈ કાયદાનો ભંગ કરે તો પૂરેપૂરો દંડ લેવાય, પૂરેપૂરી સજા થાય. પણ જે ધનિક લોકો છે, એમની પાસે રૂપિયા પૈસા છે, એ ગમે એમ કોઈની જમીન પચાવી લે, ગમે એમ કોઈના ખૂન કરાવી નાખે, ગમે એમ કરાવે, પૈસાના જોરે છૂટી જાય. આ બહુ ભારતમાં થાય. તમે જુઓ, સામાન્ય વર્ગના માણસોના અબજો રૂપિયા બેંકમાં હતા, વિજય માલ્યા સાહેબ લઈને જતો રહ્યો. સરકાર આની પાછળ કામ કરે, આવા લોકોને પકડે, એ જરૂરી છે. અને સામાન્ય કોઈ માણસ હોય બિચારો, લોનના મકાનના હપ્તા ન ભર્યા હોય તો આવી જાય, નોટિસ ઠપકારી જાય અને સીલ મારી જાય. તમે જુઓ તો ખરી, આ નિર્ણયમાં ભેદભાવ. મોટા ઉદ્યોગપતિઓને લોન કોઈ ડિમાન્ડ ઉપર સરકાર આપ્યા જ કરે, ડિમાન્ડ કરે, આપ્યા જ કરે, અને ભાગી જાય. એટલે રે મિલકત તો લીધી ન હોય, આ લાગવગ. અને તમારે લોન જોતો ગીરવે મૂકો, લોન નથી ભરતા, તમારું ગયું. સગા સંબંધીનો વાદ અને હિતાર્થીઓની તરફેણ. હિતાર્થી એટલે મારું હિત પૈસામાં હોય, હું સરકારી અધિકારી છું, તો હું મારા સગા સંબંધીના છોકરાને પૈસા લઈ અને પેપર ફોડી નાખું, એને નોકરીમાં રાખી લઉં પૈસા લઈને. આ તરફેણ એને કહેવાય. એ વગેરે સ્વરૂપે જોવા મળે છે. એટલે ભ્રષ્ટાચાર ભારતમાં, હું એમ કે પેલું શિષ્ટાચાર હોય ને, એમ વ્યાપી ગયું છે. ભ્રષ્ટાચાર સારો તો બિલકુલ નથી જ,
પણ ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર, પેલા ગુજરાતીમાં નિબંધ પણ આવે છે. હવે અહીંયા એક વચ્ચેની લીટી છે, મારે તમને ખાસ કેવી છે. એની ઇફેક્ટ છેલ્લે કેમ આપી હું તમને કહું. આપણને એમ થાય સામેવાળો વ્યક્તિ છે એ ભ્રષ્ટાચારી છે, બરોબર છે કે ભાઈ આપણે ટ્રાફિક પોલીસ વાળા પકડે, હેલ્મેટ નથી પહેર્યું, 500 રૂપિયાનો મેમો ફાડી દે, તો આપણે શું કરીએ? આજે જે દલીલ કરીએ સાહેબ જવા દો ને રહેવા દો ને કરીએ, 150-200 પતાવો સાહેબ. કાયદેસરનો દંડ ભરો તો એની સ્લીપ આવે, એ રકમ તમે ભૂલ કરી છે એટલે ભરો છો એટલે ગવર્મેન્ટને મળે. પણ તમે જો આમ તેમ આનાકાની કરો, ઓછા પૈસા આપો, તમને એમ થાય ઓછા પૈસે પત્યું, અને સામેવાળો અધિકારી છે પૈસા એને ખીચામાં નાખે. તો જો મારું વાક્ય જુઓ, જો આ વાક્ય નવું આવે, જોજો આ વાક્ય, એક મિનિટ, હવેનું વાક્ય જોજો, જો આવ્યું, અલા ચો જુલિયા વાક્ય આવશે, જો હવે જુઓ. ભ્રષ્ટાચાર આચરનાર બંને વ્યક્તિ, હું એક રેડ લાઈટ કરી દઉં, ભ્રષ્ટાચાર આચરનાર બંને એટલે આપનાર અને લેનાર એ કાનૂની રાહે ગુનેગાર છે અને આ સજાને પાત્ર છે. તમે કોઈને લાંચ રૂશ્વત આપો છો તો પહેલા ગુનેગાર તમે છો, તમે આપો છો એટલે લે છે. તમે જ આપવાનું બંધ કરજો, કોઈને ન આપો તો લે નહીં. શિષ્ટાચાર એટલે સારું વિચાર, સારું કાર્ય. તમે જ કોઈને ન આપો તો લે નહીં ને, એટલે મુદ્દો છે એકબીજાની સાથેની વાત અહીંયા આપણને કરે. ભ્રષ્ટાચાર એટલે તમે ધ્યાન રાખજો, લાંચ રૂશ્વત લેવાનું પણ નહીં અને લાંચ રૂશ્વત કોઈને આપવાનું પણ નહીં. ચાલો, ઓકે. હવે જે આપણે વાત કરવી છે એ બહુ સરસ મજાની અને મહત્વની વાત છે. ચાલો, હવે દેખાય છે બરોબર? આમાં દેખાય છે ને? ચાલો, ભ્રષ્ટાચારનો અર્થ આપી અને ભ્રષ્ટાચારની નથી દેખાતો નહીં? ઓકે ઓકે, આમાં દેખાય છે વધારે? ઓકે ઓકે, આમાં દેખાય છે? નો, કશોમાં નહીં. ચાલો, હવે એક કામ કરો, પાઠ્યપુસ્તક ખોલો. હા, થોડી વાર તમારા બધા પાસે પાઠ્યપુસ્તક છે ને, એ જરાક ખોલો. એમાં ભ્રષ્ટાચારની અર્થતંત્ર ઉપર થઈ રહેલી અસરો આપી છે. ઓકે, ધ્યાનથી જોવું પડે છે ને તો બહુ સારું. ધ્યાનથી જોશો ને તો આવડશે, બરોબર? ચાલો, સવાલ એવો પૂછાય, ભ્રષ્ટાચારનો અર્થ આપી અને ભ્રષ્ટાચારની અસરો જણાવો. જો સમાજ ઉપર થતી અસરો. વિપરીત, વિપરીત એટલે ખરાબ, ઇટ્સ નોટ ગુડ અસર. પહેલું, સમાજમાં ભ્રષ્ટાચારનું આચરણ, આચરણ એટલે અમલ થકી નૈતિક મૂલ્ય, નૈતિક મૂલ્ય એટલે નીતિમત્તા, બરોબર છે? આપણે કહેતા કે ફલાણા ભાઈ છે કોઈ દિવસ નીતિ ન ચૂકે, એટલે કોઈના ભાગનું લે નહીં, કોઈનું ખરાબ કરે નહીં. આ નીતિમત્તા છે, એના મૂલ્ય અને સમાજના નીતિ નિયમનું ધોરણ નીચું કરે છે. મને પોલીસ ઉપર, વકીલ ઉપર ભરોસો હોય કે મને કંઈ થશે હું એમનું મદદ લઈશ અને મને ન્યાય અપાવશે, પણ એ જ વકીલ એ કેસ લડવા માટે મલબક ફી લઈ લે, એ જ પોલીસવાળા કેસ લખવામાં આનાકાની કરે, એ જ નેતાઓ વચન આપી ગયા પછી ક્યારેય પૂરું કરવા ન આવે, તો આપણને એના પ્રત્યે જે વિશ્વાસ છે નથી રહેતો. એ નૈતિક મૂલ્ય છે એનું ધોરણ નીચું આવે.
અર્થતંત્રમાં કાળું નાણું, જેને બ્લેક મની કહેવાય, ખબર તમને? બ્લેક મની 18મા પાઠમાં આવશે, હું તમને ત્યારે સમજાવીશ. એની સમસ્યા ઉદ્ભવે, રાષ્ટ્રનો વિકાસ અવરોધે. એટલે આપણા દેશનું નાણું હોય, દુનિયાના દેશોમાં બધા કાળા બજાર કરી કરીને મોકલી આપે. એટલે પૈસાવાળા થઈ જાય, એની પાસે સ્વિચ બેન્કોમાં, વિદેશી બેન્કોમાં નાણું પડ્યું હોય, બરોબર છે. અને એની અહીંયા અછત સર્જાય એટલે અવરોધ છે. રાજ્યના કાયદાઓ અને ન્યાયની પ્રણાલી જે બધી અદાલતો છે, એમાં કામ કરતા વકીલો છે, એમાં કામ કરતા ન્યાયાધીશો છે, અને સત્તા અને વહીવટીય તંત્ર ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટે છે. અને તમારા જેવા પ્રમાણિત લોકો હતાશા નિરાશા અનુભવે, જેના ઉપર એને વિશ્વાસ છે, એ કાયદો કરતા નથી. માનવ અધિકારોનું હનન થાય છે. હનન થવું એટલે કે નુકસાન થવું. આમ તો એવું થાય માનવ અધિકારનું ખૂન થઈ જવું. તે થકી સમાજમાં અન્યાય અને આવકની અસમાનતા ઉદ્ભવે, જેથી વર્ગ વિગ્રહ થાય. વર્ગ વિગ્રહ એટલે બે પ્રકારનો, એક ગરીબ અને બીજો ધનિક. ધનિકો એની જાતે ગમે તે કામ કરાવી શકે, અને ગરીબો ન થાય આ વસ્તુ. ભ્રષ્ટાચારથી લોકોમાં નૈતિકતા, ઘણા બધા મંદિરોમાં એવું છે, પૈસા આપીને તમને દર્શન કરાવવા માટેનો મોકો મળે, આવું મેં જોયું છે, સાંભળ્યું છે, તમે અનુભવ કર્યો હોય. તો ઈશ્વરના દર્શન કરવા માટે થઈ અને આવા ભેદભાવ એ એક ભ્રષ્ટાચાર છે. એટલે લોકોમાં નૈતિકતા, રાષ્ટ્રીય ચારિત્ર જોખમાય. રાષ્ટ્રનું ચરિત્ર જે સારું હોય, ચરિત્ર એટલે આપણા દેશનું ચિત્ર, મેરા ભારત મહાન કરીએ છીએ, નારા લગાવીએ છીએ, પણ ભ્રષ્ટાચારને આ બધું થાય એટલે પેલું તમે નાયક મૂવીને જોયું હોય ને, બસ એ ભ્રષ્ટાચાર છે. લો, સામાજિક આર્થિક વ્યવહારનું સ્તર ખૂબ કેવું જાય છે? નીચું જાય છે. સમાજનો વ્યવહાર આખો ખોરવાઈ જાય છે. પણ આ ભ્રષ્ટાચારને ડામવા એટલે દૂર કરવા શું કરવું? પણ આજે આપણે નહીં લઈએ. હવે મારાથી નથી બોલાતું, થોડું પેઇન થવા મળ્યું છે. ઓકે, 2 કલાક 2.5 કલાક આ બીજું કન્ટિન્યુ થયું છે. તો મિત્રો, સોરી ફોર તમારો સમય બગાડવા માટે, પણ હું પણ ક્યાંક મજબૂર છું. કાલે જો તબિયત સારી હશે તો હું લઈશ. આજે અત્યારે પેઇન વધ્યું છે. રેડી? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું આ સવાલથી, ભ્રષ્ટાચાર વાળો આ સવાલ છે ને ત્યાંથી, બરોબર? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન. આવજો. જય ઇન્સાન, જય ઇન્સાન.